આજનો પ્રસાદ છે અમારે સ્વર્ગવાસ શૈલેષભાઈ નાગજીભાઈ સખફરિયા, સ્વર્ગવાસ શૈલેષભાઈ નાગજીભાઈ સખફરિયા અને નાગજીભાઈ માધાભાઈ સખફરિયા, નાગજીભાઈ માધાભાઈ સખફરિયા બેયનું આજે બેયની તિથિ છે એ નિમિત્તે પ્રસાદ આપેલ છે રમાબેન સિંગાડા રાજકોટથી, હસ્તે રમાબેન સિંગાડા આજે એમના તરફથી દીકરીઓને પ્રસાદ આપેલ છે। અહીંયા આવતો ફૂલ ડીશ છે, રસ, પૂરી, બટેકાનું શાક, ભૂંગળા, ખીચડી, ખમણ, ફૂલ ડીશ છે, મોજ છે કા। બેસો ચાલો, આમ આમ બેસી જાવ, અહીંયા હું બેઠી છું ને જગ્યા હોય આમ પાડ દે, બીજા આમ બેસ જશે। આજનો પ્રસાદ છે સ્વર્ગવાસ શૈલેષભાઈ નાગજીભાઈ સખફરિયા, નાગજીભાઈ માધાભાઈ સખફરિયા, હસ્તે રમાબેન સિંગાડા આજે એમના તરફથી આ બંને ભાઈઓની તિથિ નિમિત્તે આજનો પ્રસાદ આપેલ છે। સારું ચાલો, આજે એક બધાને ન્યૂઝ આપું। ઉપર એડિંગ છે, સર્વ સમાજ સેવા શ્રીજી ટ્રસ્ટ ને આશાનું હરિદ્વાર। તબિયત સારી છે, એ તો ટ્રાવેલિંગનો થાક હતો એટલે તાવ આવી ગયો હતો ને પછી આ બધાને શું હોય, હું આખી દિવસ સૂતી રહી હતી એટલા માટે। તબિયત સારી છે, કોઈ પ્રોબ્લેમ નથી। અને એક બધાને આમંત્રણ આપી દે કા, પછી તો આપશું પાછું જાહેર આમંત્રણ આપી દઈ કે આપણે સંત નિવાસ બનાવ્યો છે એમનું આપણે ઓપનિંગ રાખ્યું છે 15 ને 16, 15 તારીખ ને 16 તારીખ। 15 તારીખે બપોરે 1 વાગ્યાથી ચાલુ યજ્ઞ ને બધું થશે, તે 16 તારીખ સુધી છે બધો પ્રસંગ। તો બધાને અત્યારથી જ આમંત્રણ આપું છું કે બધા પધારજો। પછી જ્યારે કંકોત્રી બનીને આવશે ત્યારે તો હું મૂકીશ પાછા ફેસબુકમાં, કેમ કે તમે બધાએ સાથ સહકાર આપ્યો છે ને ત્યારે જ આ બધું બન્યું છે। એટલે પહેલું આમંત્રણ હું આપું તમને બધાને જ સમજું છું, પછી બધાને આપું। એટલે મારા માટે તો પહેલાં છે ને જે તમે બધા સાથ સહકાર, મોઢું બંધ, જે તમે બધા મને સાથ સહકાર આપ્યો છે ને એના થકી અહીંયા પહોંચેલી છું, એના થકી આ બધું બનેલું છે। તો હું તો વિશેષ બધા મહેમાન તમને જ માનતી હોઉં છું। એટલે તમને બધાને ભાવભર્યું આમંત્રણ છે 15 ને 16, 15/3/2025 અને 16/3/2025 2 દિવસનું બધું રાખેલું છે પ્રોગ્રામ। તો તમે બધા આવજો। અને આ તમારા જ બધાનો આશ્રમ છે, આ તો વ્યવસ્થાના ભાગરૂપે હું સંભાળતી હોઉં છું। એટલે યજ્ઞ ને રાસ ગરબા ને બધું રાખેલું છે, માતાજીના તેડા ને બધું। તો તમે બધા પધારજો। બે હાથ જોડો। અહીં ક્યાં કોણ બેઠું છે? ક્યાં કિંજલ? ચાલો પ્રાર્થના ચાલુ કરો। હે ભગવાન, શૈલેષભાઈના દિવ્ય આત્માને સતીશ શાંતિ આપજો। હે ભગવાન, નાગજીભાઈના દિવ્ય આત્માને શાંતિ આપજો। હે ભગવાન, શૈલેષભાઈના દિવ્ય આત્માને
શાંતિ આપજો. એ ભગવાન નાગજીભાઈના દિવ્ય આત્માને શાંતિ આપજો. જો આજે એમના પરિવાર રમાબેન તરફથી પ્રસાદ છે તો રમાબેનને થેન્ક યુ કહી દો. દાતાશ્રી કોણ છે આજના? રમાબેન. તો રમાબેનને થેન્ક યુ કહી દો. અમે સુરતથી આવીએ, જ્યાંથી બધાને જાહેર આમંત્રણ આપ્યું છે તમ તાર પધારજો, એટલે તો બધાને જાહેર આમંત્રણ આપ્યું છે. એમાં પૂછવાનું જ ન હોય. તમે જ મારા વીઆઈપી બધા મહેમાન છો. હું કોઈને વીઆઈપી તરીકે તેડાવતી જ નથી. તમે જ બધા વીઆઈપી મહેમાન. આ શું લખ્યું? વોર્ડ 18 આવી જ હાલત છે. એટલે શું વોર્ડ 18? કાંઈ સમજાતું નથી તમારી કોમેન્ટમાં, કાંઈ સમજ ન પડી. કવિતાબેન જય સ્વામિનારાયણ. વિદેશથી એટલા મહેમાન આવવાના છે. તમે તો બધા નાઈવાળાને આવવું જ જોઈએ ને. મેથીનું શાક, હા મેથી કેરીનું શાક બનાવ્યું. કોને ભાવ્યું તું? અહીંયા આજે કેરી મેથીનું બનાવ્યું. કા તને ભાવ્યું તું? એટલે થોડુંક જ બનાવ્યું તું, બધી દીકરીઓ માટે નહોતું બનાવ્યું. બધાને ભાવે ન ભાવે. કા મજા આવી હતી? તને બહુ ભાવ્યું તું. બીજા કોને ખાધું તું? તને ભાવ્યું તું? પરાયણ આ ન પાડતી હો. આ એમ તો કેમ કેસ? તો એ તો મેથીનું, મેથીમાં ગોળ નાખવો પડે, નહીં તો તું ખાઈ ન ગઈ. અચ્છા સારું, જમી લ્યો. ભાવેશભાઈ આ ટકલાનો વિરોધ કરો બરાબર છે ભાઈ. મારામાં છે ને વાદ વિવાદ વાળી કોમેન્ટ ન આવું. તમને પ્રોબ્લેમ હોય ને તો તમે ત્યાં જાજો. અને બધા સરખા નથી હોતા, એટલે બોલવામાં ધ્યાન રાખજો. તમારા બાપાએ ટકલા આવી છે એટલે બોલવામાં સભ્યતા જ રાખજો મારા આઈડીમાં, તો નહીતર મારા મોઢાની ખાહો. હું બોલું ને તેથી મન કહેવા આવજો. ત્યાં સુધી મારા આઈડીમાં ન આવું. આઈડી મારું છે, મોબાઈલ મારો છે, અને રિચાર્જ હું કરાવું છું, એટલે માપે રહેજો. જ્યાં જેને પ્રોબ્લેમ હોય ને ત્યાં જવું. હારા નવરા પડ્યા જ કામ હે તમારે એકાબીજાને. અમારા પાસે ટાઈમ નથી સેવામાં. હા પણ દયાબેન શું કરવાનું? તો શું રોજ ઉઠીને એનું સાંભળવું? એકની પાછળ બધાને આપે. અહીં તો જે ભાષામાં પ્રશ્ન ને એ ભાષામાં જવાબ હામો આવશે, એટલું યાદ રાખજો. જય સ્વામિનારાયણ. વઢવાણથી કૈલાસબા. કવિતાબેન જતા રહ્યા, પાછા આવશે. આપણે 15-16 નું જે ઓપનિંગ છે ને એમાં પાછા આવશે. અને બીજા મહેમાન બધા બહુ બધા આવશે.
જય સ્વામિનારાયણ બધાને. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બેન આવા લોકોને બ્લોકમાં નાખી દો. આપણે શાંત રહેવાનું. બધાય ભલે જે શાંત જ છીએ પણ મોઢામાં આંગળા નાખે ને ત્યારે બોલાવે. મોઢામાં આંગળા નાખીને બોલાવે ને એટલે બોલવું પડે. આજે જે તમે સાચા સંતને માફી મગાવી છે ને, ભગવાન કોઈ દી નહીં માફ કરે. આટલું યાદ રાખજો. જે તમે સાચા સંતની પાછળ પડ્યા હો ને, ભક્તિ સ્વામી તમને ભગવાન ક્યારેય માફ નહીં કરે. આટલા શબ્દ મારા યાદ રાખજો. તમારા હાથ પેઢીને ધનોત ન નીકળે તો આ યાદ કરજો મને. બધાને સરખા ન સમજતા, હજી કહું છું. અને બહુ હવા હોય ને તો મારા સામે આવી જાવું. હું સાચા સંત માટે ને ભગવાન માથે માથું દઈ દઈશ. જય. હા સાચી વાત છે ભાઈ. જય સ્વામિનારાયણ બધાને જાજા કરીને. જય સ્વામિનારાયણ. ભાઈ જમીન જાજો, જમીન જાજો. ના જયમાં વગર ન જવાય. ના ના એમ તો ચાલશે જ નહીં. જમાડો બધાને. હાલો હાલો હાલો. બપોરે આ ભાઈ કામ કરતા કરતા વહી ગયા હતા ઘરે. બોલાવો બોલાવો. હાલો નહીતર હું વિડીયોમાં લઉં છું તમને. હાલો નહીતર વિડીયોમાં લઈ લઈશ. ના ના જયમાં વગર નથી જવાનું. આવી જાવ. ના પ્રસાદ જયમાં વગર નથી જવાનું. કામ અહીંયા કરો ને ઘરે જમવા જાવ. અમને દુઃખ લાગે. ભાઈ ઓછું ન લગાડે પણ આપણને આમ અંદરથી દુઃખ થાય કે જે ભગવાનની ભક્તિ સિવાય જેને કાંઈ નથી, ખાલી અંધશ્રદ્ધાથી વાર દૂધ કરીને કરતા હોય, એમાં એની પાછળ પડી જાવ. નખોદ નીકળી જાય. નખોદ. અને મારો બાપ તો હે ને સ્વામિનારાયણ જ છે ને મારા માટે તો ભગવાન જ છે. તમારે જેને જે કેવું હોય કેજો. તમે ન માનો તો કાંઈ નહીં. મને કહેવા ન આવતા અને મારા આઈડીમાં આવતા નહીં. નહીં તો હું કોર્ટના ધક્કા ખાતા કરી દઈશ. એટલું યાદ રાખજો. મન નથી નડવાનું. હું તો 50 ધક્કા ખાઈશ. એટલે પંગો જોઈ વિચારીને જ લેવો. અમરેલીમાં આજ પ્રજાએ સંત મોહનદાસને ગધેડા ઉપર પાલખી કાઢી હતી. હા સાચી વાત છે. બપોરે વહી ગયા હતા. મેં કીધું કામ અહીં કરો ને વહી જવાય. આપણને દુઃખ થાય. બેન ત્યાં આવવું છે. ગીતાબેન ચોક્કસ પધારો. બેન રોવાનું ન હોય પણ આમ જો તો ખરા આવા સંતને તમે આમ ભગવાન જેવા સંતને તમે ના ભાઈ એમ ન ચાલે. ના આજે અમારા લાઇબ્રેરી છે એની ટાઇલ્સ નાખવા આવ્યા હતા ભાઈની. લાઇબ્રેરી બની ગઈ છે. હજી થોડા પુસ્તક આવ્યા છે, મગાવ્યા છે. તમારે કીટા કરી નાખવી. તમે કાંઈ હવે અહીં પ્રસાદ દેવા આવો ને તો હું લવ જ નહીં.
ના તો હું લઈશ જ નહીં. લેવાનું નહીં, પણ જમવા તો બેસવાનું ને. ના, જયમાં વગર ન જાવ. હજી કહું, અત્યારે રોડ ઉપર જાવ ને, જયમાં વગર ન જાવ. પ્રસાદ લઈ લ્યો, દ્યો. ના, દ્યો. હા, આપો. બપોરે નહોતા જયમાં. ઓલા ભાઈ ઘરે ગયા, મેં ઘરવાળી થી બીવો છો. ના, પણ ન જવાય ને ભાઈ. જો મારા આશ્રમનો નિયમ જ છે, આની અંદર આવે ને જયમાં વગર નહીં જવાનું. ના, મારો નિયમ કેવો છે? દેવાનું છે, લઈ નહીં જવાનું. ભલે આ તમારે ક્યાં લઈને જાવ? જમવાનું છે, ખાલી જમી લ્યો. बहन सभी लोगों को स्वामीनारायण संप्रदाय का महत्व क्या है पता नहीं है. हितेश भाई मोदी, साची बात है. थैंक यू भाई. भले થોડું થોડું લે નતર માં. ભાવે એટલું, ભલે 2 પૂરી જ ખાવું. કાઈ નહીં, નહીતર 1 ગ્લાસ રસ પી લ્યો. ના, કાઈ ન થાય, એમને નહીં જવાનું. એ હમણાં આવશે. બસ ખાલી ગ્લાસ રસ પી લીધો ને તો એમ. હા, કઈશ. હા હા, અને 15-16 ભૂલાય નહીં હો. અહીંયા જ આવી જવાનું છે 2 દિવસ બપોર. હા, ભાઈને ખબર કીધી વાત. બપોર પછીથી બધું ચાલુ થશે. હા હા, ત્યારે વળી જોશે તે ફોન કરીશ. હા હા, ભલે આવજો બધા. હા, કેવડાવીશ. હાજરી આપજો. હા, બસ 2 દી અહીં રહેજો. હા, ભલે ભલે, ચોક્કસ. હા, રાજકોટ રેખા. હા, કહીશ. હા, કહીશ તમને, કહીશ. આગલે દી કઈ લેવા જવું છે ને કહીશ. હા, ભલે ભલે. થેન્ક યુ હો ભાઈ. હા, રેખાબેન રાજકોટ આવો છો કે નહીં? આવી ત્યારે તરત પાછું નીકળી જવાનું થાય. રીટાબેન બેન ત્યાં આવું જ છે, આવી જ જાઓ. ચોક્કસ પધારો. ભગવાન કરાવે છે. ગૌતમભાઈ, તમારું કામ મસ્ત છે. ભગવાન કરાવે એટલું કરી છે. ચાલો, બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને ભગવાનને પ્રાર્થના કરી કે બંને દિવ્ય આત્માને પ્રભુ શાંતિ આપે. શૈલેષભાઈના દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે, અને નાગજીભાઈના દિવ્ય આત્માને શાંતિ આપે. અને હસ્તે રમાબેન છે, ભગવાનને પ્રાર્થના કરી કે એમના ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આપે. અને વિશેષ ને વિશેષ આવી સેવા દીકરીઓની કરતા રહીએ. તમારે ક્યારેક બર્થડે હોય, એનિવર્સરી, શુભ અશુભ પ્રસંગ હોય તો ચોક્કસ તમને એમ થાય કે અમારી દીકરીઓને પ્રસાદ આપવો છે, નાસ્તો કરાવવો છે, કેન્ડી ખવડાવી છે, કાંઈ ફ્રૂટ આપવું છે, તો ચોક્કસ કોલ કરજો. મારો કોન્ટેક્ટ નંબર છે 981719 98719 શેનું ઓપનિંગ છે? આપણે સંત આશ્રમ ને લાઇબ્રેરી. અમને બોલાવજો ઓપનિંગમાં. જાહેર આમંત્રણ આપ્યું છે બધાને, જાહેર જ આમંત્રણ આપ્યું છે. કંકોત્રી બનીને આવશે એટલે હું મોકલીશ. જાહેર જ આમંત્રણ છે. 15 ને 16 2 દિવસ, શનિ રવિ.
અને 15 તારીખે યજ્ઞ છે અને શનિવારે માતાજી તેડવાના છે. અમે ભેદભાવ સમજતા જ નથી કે હું સ્વામિનારાયણ શુદ્ધ માતાજી નો તેડું ને એવું અમે માનતા જ નથી. એ બધું નેગેટિવ વાળાને સોંપ્યું છે. बेन मैं खुद बजरंग सेवा का राष्ट्रीय युवा अध्यक्ष हूँ. मैं भी कभी किसी धर्म के खिलाफ नहीं लड़ता क्योंकि हमारा धर्म समान में बजरंग सेना मैदान में जय श्री राम जय स्वामीनारायण. साची बात है भाई. आ अमुक है ने अमुक ई बधु आ झगड़ानुं कारण करावे छे. तो बधा चोक्कस पधारजो 15/3/2025 અને 16/3/2025 ચોક્કસ બધા પધારજો. અને આ તમારા બધાનો જ પ્રસંગ છે. હું તો એક ખાલી નિમિત્ત છું અને આ તમારા બધા થકી જ આ બધું બન્યું છે. એટલે હું તો બધા તમને બધાને જ વીઆઈપી મહેમાન માનું છું. મારા માટે પહેલાં વીઆઈપી કોઈ મહેમાન હોય ને તો સામાન્ય નાગરિક છે ને, જે મીડિયમ છે, સામાન્ય છે, એ બધાને હું વીઆઈપી મહેમાન માનું છું. પછી બીજા સ્ટેપમાં બીજા બધા પછી આવે. બેનના આશ્રમ પર જવા માટે આમંત્રણ જ ના હોય. હંમેશા બેન મીઠો આવકારો જ આપે છે. થેન્ક યુ ભાઈ. ચોક્કસ પધારજો. ચાલો બધાને જય સ્વામીને. આપણા આશ્રમનું એડ્રેસ આપો તો બધા. કેટલી તારીખે? માર્ચ 15 માર્ચ ને 16 માર્ચ. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ.